નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। નસવાડી તાલુકાના ચોરામલ અને હરિપુરા ગામે નવીન બનેલ બ્રિજનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરાયું। નસવાડી તાલુકાના ચોરામલ અને હરિપુરા ગામે ચોમાસાના સમયમાં ભારે વરસાદ પડે તો નદીમાં પાણી આવતા સંપર્ક વિહોણા બની જતા હતા અને નદીમાં પાણી ન ઉતરે ત્યાં સુધી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેને લઈને ગ્રામજનોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી। ત્યારે ધારાસભ્યએ સરકારમાં ધારદાર રજૂઆત કરી હતી અને સરકાર દ્વારા 4 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને આખરે આ બંને બ્રિજની કામગીરી પૂર્ણ થતા ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। નવીન બ્રિજની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ જતા લોકોમાં ખુશી છવાઈ હતી અને ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર પણ માન્યો હતો। આ પ્રસંગે જિલ્લા મહામંત્રી ડીએફ પરમાર, બાંધકામ સમિતિના ચેરમેન ચેતન મેવાસી, ન્યાય સમિતિના ચેરમેન મુકેશ ભીલ, તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ, પૂર્વ પ્રમુખ જશુભાઈ ભીલ તેમજ કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજરોજ નસવાડી તાલુકાના બોરિયાદથી હરિપુરા અને બોરિયાદથી ચોરામલ જવાના રસ્તે 2 સ્લેબ ડ્રેન આશરે 4 કરોડના ખર્ચે બનીને તૈયાર થતા ધારાસભ્યશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ તબક્કે બંને ગામના લોકો ધારાસભ્યશ્રી અને ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। શું નામ? ધર્મેન્દ્રસિંહ પરમાર, છોટાઉદેપુર જિલ્લા ભાજપા મહામંત્રી। આજરોજ સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવીજી તથા ડીએફ સાહેબ, મહામંત્રી છોટાઉદેપુર, બાંધકામ સમિતિના ચેરમેન, ન્યાય સમિતિના ચેરમેન તથા ભાજપના કાર્યકરો સાથે આજે અહીંયા બોરિયાદ અને ચોરામલ ખાતે 2 સ્લેબ ટ્રેનનું લોકાર્પણ કરવા માટે આવેલ, જેનું લોકાર્પણ કરેલ છે। આજે 2 સ્લેબ ટ્રેન બનવાથી બંને ગામને ખૂબ સારી સગવડ મળી છે। ઘણા ટાઈમથી અમારી રજૂઆત હતી, પત્રકાર મિત્રોએ પણ વાચા ઉઠાવી હતી, એમનો પણ ખૂબ ખૂબ આભાર। અમારી સરકારનો એ વાચાને અમે અમારા ધારાસભ્ય સુધી પહોંચાડેલી, તેઓએ સરકારમાં પહોંચાડી અને આજે બંને બ્રિજ આજે તૈયાર થયા છે, એનું લોકાર્પણ કર્યું છે। સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।